તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત મુલાકાતે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પ્રચાર બાદ તેઓ બીજી મેના દિવસે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી સભા ગજવવાના છે। ચૂંટણી આચાર સંહિતા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાજભવનના સ્થાને ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે। આ રોકાણ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી અને માર્ગદર્શન પણ આપવાના છે। ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે તેમ વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સભા સંબોધિત કરવાના છે, જે બાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા ગજવવાના છે। 2 દિવસમાં 6 જનસભાનું આયોજન કરાયું છે। મોદીના ચૂંટણી ભાષણો ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની 14 લોકસભા બેઠકને અસર કરશે। તો જૂનાગઢમાં આવતીકાલે બપોરે 3 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના પ્રચાર માટે આવી રહ્યા છે। જૂનાગઢ, અમરેલી અને પોરબંદરના ઉમેદવારના સમર્થનમાં તેઓ સભા ગજવવાના છે, ત્યારે જૂનાગઢમાં તૈયારીઓ કરવામાં આવી છે। ક્ષત્રિય આંદોલનની વચ્ચે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને રાખી અને આ વખતે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 60 જેટલા એસપી સહિત 2500 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। વડાપ્રધાનની સભાને આખરી ઓપ આપવા માટે પોલીસ દ્વારા રિહર્સલ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપ દ્વારા લોકોને એકઠા કરવા માટેનું પણ આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે। તો આવતીકાલે પીએમ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જેમાં તે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવવાના છે અને સૌરાષ્ટ્રની કુલ 7 બેઠકો માટે પ્રચાર કરવાના છે, જેની માહિતી ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્રની જનતા વડાપ્રધાન મોદીને આવકારવા માટે આતુર છે। પીએમ મોદીએ કરેલા વિકાસ કાર્યોની વણઝારથી સૌરાષ્ટ્રની તમામ 7 અને ગુજરાતની તમામ 26 બેઠક ભાજપ 5 લાખથી વધુની લીડથી જીતશે। પ્રજાના તમામ વર્ગો નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે એમને એક અદમ્ય ઉત્સાહ સાથે, એક ઉમળકા સાથે, એક આવકાર સાથે એમને સ્વાગત કરવા માટે પ્રજા તલસી રહી છે। એક ઉત્સુકતા છે પ્રજાના હૃદયમાં કે અમારા નરેન્દ્રભાઈ, આજે સમગ્ર વિશ્વ નરેન્દ્રભાઈને એક સન્માનની દ્રષ્ટિએ જોવે છે। સમગ્ર વિશ્વની પ્રજાની એક અપેક્ષા છે, એક આશા છે નરેન્દ્ર મોદી કે જે ભવિષ્યમાં ભારત વિશ્વગુરુ બને અને સમગ્ર વિશ્વને શાંતિ અને સુખાકારીનું માર્ગદર્શન આપે, નેતૃત્વ આપે। આવા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના પ્રવાસે આવતા હોય, એમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવે ત્યારે મોસાળે જમણ અને મા